નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે લાસ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ વર્તમાન કાળ ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ભણ્યા. હવે નેક્સ્ટ પીરિયડ આજે તો આપણે એની અંદર એના પછીનો ટોપિક એટલે કે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ વિશે માહિતી મેળવીશું. બરાબર? તો પૂર્ણ ભૂતકાળ એટલે કે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ શું છે તે આપણે જાણીએ. તો તેનો ઉપયોગ શું છે? તો કે ઉપયોગ ભૂતકાળની અંદર કોઈ પણ સમયે કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તે દર્શાવવા માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ફરીથી કહી દઉં તો કે ભૂતકાળની અંદર કોઈ પણ સમયે કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો આપણે ફર્સ્ટ તો કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ જોયો. આ કાળને ભૂતકાળનો ભૂતકાળ પણ કહેવામાં આવે છે. હવે ભૂતકાળનો ભૂતકાળ શા માટે કહેવામાં આવે તે આપણે એક્ઝામ્પલ દ્વારા આગળ ભણીશું. કારણ કે એક્ઝામ્પલ દ્વારા તમને ભૂતકાળનો ભૂતકાળ કેમ કહેવામાં આવે તે સચોટ રીતના ખબર પડશે. બરાબર? અત્યાર તો એટલું જ આપણે ધ્યાનમાં રાખીએ કે ભૂતકાળની અંદર કોઈ પણ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બરાબર? કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. હવે તેની અંદર આપણે આગળ જઈએ તો એની ક્રિયાપદના રૂપ. ક્રિયાપદના રૂપ કયા કયા છે તે આપણે જાણીએ. ક્રિયાપદના રૂપ એટલે ફોર્મ ઓફ વર્બ. ફોર્મ ઓફ વર્બ આ કાળના કયા? તો કે સૌ પ્રથમ તો હેડ અને બીજું છે V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયા કે પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ હેઝ ટુ બી તરીકે અથવા તો સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ તરીકે આવતું, પણ અહીંયા ભૂતકાળ છે તેથી હેડ આવે છે, સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ તરીકે અને ટુ બી તરીકે. એક હેડ અને પૂર્ણકાળ કોઈ પણ આપણે લઈએ, પૂર્ણ વર્તમાન ભૂતકાળ અને ભવિષ્ય કોઈ પણ પૂર્ણકાળ લઈએ તો તેમાં V3 ફરજિયાતપણે આવે છે, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત. બરાબર? તો આ ક્રિયાપદના રૂપ બે. એના પછી આપણે લઈએ તો ઇન્ડિકેટર્સ. ઇન્ડિકેટર્સ માટે આપણે આની અગાઉ પણ મેં તમને વાત કરી દીધી. બરાબર? કે દિશા સૂચક શબ્દો એટલે કે આ શબ્દો ઉપરથી, આ ઇન્ડિકેટર્સ ઉપરથી તમને એ ખ્યાલ આવશે કે આ કાળ કયો છે. બરાબર? તો એમાં આપણે ઇન્ડિકેટર્સમાં જોઈએ કયા કયા આવશે. સૌપ્રથમ તો આપણે પૂર્ણ વર્તમાનમાં પણ આવતું, એ ભૂતકાળમાં પણ આવશે. કયું? તો કે ઓલરેડી. પછી આવશે યસ્ટરડે. પછી આવશે લાસ્ટ. લાસ્ટ વાળા બધા એટલે કે લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ યર. બરાબર? તે બધા જ લાસ્ટ વાળા વર્ડ્સ. પછી આવશે ધ ડે બિફોર યસ્ટરડે. હવે વિદ્યાર્થી મિત્રો, ધ ડે બિફોર યસ્ટરડે મતલબ કે પરમ દિવસ એટલે ભૂતકાળનો પરમ દિવસ. બરાબર? ધ ડે એટલે આજનો દિવસ, બિફોર એટલે તેના પહેલાનો દિવસ. બિફોર એટલે પહેલાનો દિવસ અને યસ્ટરડે એટલે જે દિવસ પહેલાનો છે તેની પહેલાનો દિવસ એટલે પરમ દિવસ. એટલે આજનો દિવસ તો કે આજનો દિવસ સોમવાર હોય. બરાબર?
તો તેની પહેલાંનો દિવસ એટલે રવિવાર અને તેનો યસ્ટરડે એટલે રવિવારનો ગઈકાલનો દિવસ એટલે શનિવાર એટલે ભૂતકાળનો પરમ દિવસ. ધ ડે બિફોર યસ્ટરડે એટલે પરમ દિવસ. પછી આવશે મહત્વના કયા બે ઇન્ડિકેટર્સ? તો કે બિફોર અને આફ્ટર. તો કઈ વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે બિફોર અને જે આફ્ટર છે તે તમારા ધોરણ 10 માટે મહત્વના ઇન્ડિકેટર્સ છે કે જે તમને 3 માર્ક્સની બ્લેન્ક્સ આવે એક્ઝામની અંદર, તેમાં ખૂબ જ મહત્વના ટોપિક છે. બરાબર, તો ખાસ તેની ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત વધારે કરશું. ઓકે, બરાબર. તો તેના પછીનો હવે ઇન્ડિકેટર્સ પછીનો ટોપિક છે તો કે સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર તમને અગાઉ પણ જાણ કરી દીધી મેં કે સ્ટ્રક્ચર એટલે પાઇપ. બરાબર, કોઈ પણ કાળ હોય તેનું સ્ટ્રક્ચર છે તે મહત્વનું છે. જો સ્ટ્રક્ચર હોય તો તમે ઇઝી રીતે, બહુ સરળ રીતે કોઈ પણ કાળનું વાક્ય તમે બનાવી શકો. બરાબર, તો સ્ટ્રક્ચરમાં આપણે સૌ પ્રથમ જોઈએ અસર્ટિવ, એટલે હકાર. બીજું છે નેગેટિવ, એટલે નકાર. અને ત્રીજું છે ઇન્ટ્રોગેટિવ, એટલે પ્રશ્નાર્થ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂર્ણ ભૂતકાળ ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સનું અસર્ટિવ સ્ટ્રક્ચર એટલે કે હકાર જે રચના છે તેની વાક્ય રચના, સેન્ટેન્સ સ્ટ્રક્ચર તે કેવું બનશે તે જોઈએ. તો કંઈ સૌ પ્રથમ તો સબ્જેક્ટ, પછી આવશે હેડ, પછી આવશે B3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત, પછી આવશે ઓબ્જેક્ટ અને લાસ્ટમાં અધર વર્ડ એટલે અન્ય શબ્દો. પછી હવે નેગેટિવ સ્ટ્રક્ચર એટલે કે નકાર વાક્ય રચના, તો કે સબ્જેક્ટ, હેડ, પછી આવશે નોટ. નોટ આવે, નેવર આવે એવા વર્ડ દ્વારા આપણને ખબર પડે કે આ વાક્ય રચના નકાર છે. બરાબર, પછી આવશે V3 પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત, પછી આવશે ઓબ્જેક્ટ અને લાસ્ટમાં અધર વર્ડ. હવે તેના પછી જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં અગાઉ પણ મેં પૂર્ણ વર્તમાન કાળમાં કહી દીધું કે હેડ જે સહાયકારક ક્રિયાપદ જે હેલ્પિંગ વર્બ છે તે આગળ આવી જશે અને સબ્જેક્ટ છે તે પાછળ વહી જશે. બરાબર, અને પાછળ સૌથી છેલ્લે અધર વર્ડ્સ પછી ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. પ્રશ્નાર્થ ચિહ્નના કારણે આ જે રચના છે તેને પ્રશ્નાર્થ વાક્ય રચના કહેવામાં આવે છે. તો કઈ કરીએ આપણે? હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. અગાઉ પણ દર્શાવી દીધું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે પ્રશ્નાર્થ ચિહ્ન છે, જો તમે પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ વાક્યની અંદર લખતા ભૂલી જાઓ, મૂકતા ભૂલી જાઓ તો તમને કોઈ પણ માર્ક મળવા પાત્ર નથી. એટલે ખાસ પ્રશ્નાર્થ વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવું નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. તો પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય? તો કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળની અંદર કોઈ પણ સમયે કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય.
પછી તેના ફોર્મ ઓફ વર્બ એટલે ક્રિયાપદના રૂપો કયા છે તો કે સૌપ્રથમ હેડ અને બીજું છે V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત. પછી ઇન્ડિકેટર્સ ઓલરેડી એટલે કે પહેલેથી જ બની ગયેલું, યસ્ટરડે ગઈકાલ, લાસ્ટ વાળા બધા જ, લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ યર, બરાબર. પછી આવશે તો ડે બિફોર યસ્ટરડે એટલે પરમ દિવસ, બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી, બરાબર. તો બિફોર અને આફ્ટર તે મહત્વના ટોપિક છે આપણા માટે ઇન્ડિકેટર્સ આ કાળમાં. પછી આવશે સ્ટ્રક્ચરની અંદર સ્ટ્રક્ચર મહત્વનું છે કાળ માટે, કોઈ પણ કાળ માટે સ્ટ્રક્ચર મહત્વનું છે કે જેના દ્વારા આપણે વાક્ય બનાવી શકીએ. તો જોઈએ સબ્જેક્ટ, હેડ, V3, પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત, ઓબ્જેક્ટ કર્મ, અધર વર્ડ એટલે અન્ય શબ્દો. પછી નકાર જોઈએ તો કે નોટ આવી જાય, હેડ પછી હેલ્પિંગ વર્બ એટલે એના પછી હેલ્પિંગ વર્બ એટલે જે સહાયકારક ક્રિયાપદ છે તેના પછી નોટ આવી જાય એટલે તે નકાર વાક્ય રચના છે. એટલે સબ્જેક્ટ, હેડ, નોટ, V3, પાસ્ટ પાર્ટિસિપલ, ઓબ્જેક્ટ કર્મ, અધર વર્ડ અન્ય શબ્દ. પછી જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય રચના. તો કે હેડ જે હેલ્પિંગ વર્બ છે સહાયકારક ક્રિયાપદ તે અગાઉ આવી જશે એટલે કે આગળ આવી જશે. પછી જોઈએ તો કે સબ્જેક્ટ પાછળ વહી જશે કરતા એટલે હેડ આગળ, પછી સબ્જેક્ટ, V3 પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત, ઓબ્જેક્ટ કર્મ, અધર વર્ડ અન્ય શબ્દ અને લાસ્ટમાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એટલું તમે લખી લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે આ જે કાળ છે તેના ઉદાહરણ એક્ઝામ્પલ સમજીએ. તો એક્ઝામ્પલમાં સૌ પ્રથમ એક્ઝામ્પલ આપણે લઈએ તો કંઈ આકાશ, હેડ, flown a kite yesterday. જો મિત્રો આકાશ સબ્જેક્ટ આપણે અહીંયા સબ્જેક્ટ હકાર વાક્યમાં સૌપ્રથમ, પછી આવશે હેડ સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ તરીકે ટુ બી, અને ફ્લોન છે તો આપણે V1, V2, V3 એની અંદર જોઈએ તો કે V1 છે ફ્લાય, V2 છે ફ્લ્યુ અને V3 છે ફ્લોન, બરાબર. તો આપણે V3 અહીંયા લેવાનું છે તો આપણે ફ્લાયનું V3 ફ્લોન લીધું, બરાબર, ફ્લોન. પછી અ કાઇટ છે તે ઓબ્જેક્ટ છે, ફ્લોન ઉડાડ્યું. શું ઉડાડ્યું તો કે પતંગ. અ કાઇટ એટલે ઓબ્જેક્ટ આવશે, હેડ પછી V3 અને પછી આવશે ઓબ્જેક્ટ અને લાસ્ટમાં યસ્ટરડે અધર વર્ડ્સ, લાસ્ટમાં યસ્ટરડે આવશે તે અધર વર્ડ્સ એટલે ગઈકાલ. આકાશે ગઈકાલે પતંગ ઉડાડી લીધી હતી. ભૂતકાળમાં કોઈ પણ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, બરાબર, તે દર્શાવવા માટે આકારનો ઉપયોગ થાય. તેથી અહીંયા જો આકાશે ગઈકાલે પતંગ ઉડાડી લીધી હતી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે તેને આપણે નેગેટિવ વાક્ય રચના જોઈએ તો કે આકાશ had સબ્જેક્ટ આકાશ had, પછી નકાર વાક્ય રચના છે એટલે નોટ. V3 તો શું છે તો ફ્લોન, ઓબ્જેક્ટ
અ કાઇટ અને અધર વર્ડ યસ્ટરડે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ નકાર વાક્ય રચના થઈ. નોટ આવે નકાર વાક્ય રચના. બરાબર, અહીંયા તમે આ આપણે સ્ટ્રક્ચર હમણાં લખાવ્યું તે લખી અને પછી તમે વાક્ય રચના સરળતાથી વાક્ય નકાર છે, પ્રશ્નાર્થ છે, હકાર છે તમે બનાવી શકો. બરાબર, તો હવે આપણે આવશે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં મેં તમને પહેલાં પણ કહી દીધું કે હેડ છે એટલે કે સહાયકારક ક્રિયાપદ જે હેડ છે તે આગળ આવી જશે અને જે સબ્જેક્ટ છે અહીંયા આકાશ સબ્જેક્ટ છે તે પાછળ વહી જશે. નકારમાં જે નોટ મૂક્યું હતું તે પ્રશ્નાર્થ વાક્યમાં નોટ નહીં આવે. બરાબર, અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ જશે એટલે ક્વેશ્ચન માર્ક મુકાઈ જશે. તો આપણે જોઈએ તો કે હેડ આકાશ flown a kite yesterday. પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર, તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કઈ સહાયકારક ક્રિયાપદ હેડ છે તે આગળ આવી ગયું. સબ્જેક્ટ આકાશ છે તેનો પ્રથમ વર્ડ છે એ તે કેપિટલ મૂકવામાં આવ્યો કારણ કે કોઈ પણ નામ છે તેનો સૌ પ્રથમ વર્ડ જે હોય છે તે કેપિટલ લખવામાં આવે છે. તે આપણે પહેલાંના પીરિયડમાં પણ સમજી ગયા. પછી આવશે V3, ફ્લાયનું V3 આપણે ફ્લોન જોયું. બરાબર, પછી આવશે ઓબ્જેક્ટ અ કાઇટ પતંગ અને યસ્ટરડે અધર વર્ડ ગઈકાલ અને લાસ્ટમાં મહત્વની બાબત પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે બાળકો તો કે આકાશે ગઈકાલે પતંગ ઉડાડી લીધી હતી. પ્રશ્નાર્થ. બરાબર, પ્રશ્ન કરે છે કે આકાશે ગઈકાલે પતંગ ઉડાડી લીધી હતી. બરાબર, હવે બીજું એક મહત્વની બાબત આપણે અહીંયા જોઈએ કે તમે જોયું તો અહીંયા આકાશ છે, ત્રીજો પુરુષ એક વચન છે તો હેડ લેવામાં આવ્યું. બરાબર, તો કોઈ પણ વચનમાં એટલે કે એક વચન, બહુવચન કોઈ પણ હોય. બરાબર, આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે કોઈ પણ સર્વનામ પ્રોનાઉન હોય તેની સાથે બધે જ હેડ મૂકવામાં આવે છે. બરાબર, બધે જ હેડ મૂકવામાં આવે છે. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ તો Raju had already eaten an apple. રાજુએ પહેલેથી જ સફરજન ખાઈ લીધું હતું. રાજુએ પહેલેથી સફરજન ખાઈ લીધું હતું. બરાબર, એટલે ભૂતકાળમાં ક્રિયા કોઈ પણ સમયે બની ગઈ હતી તેની વાત કરવામાં આવી કે રાજુએ પહેલેથી જ સફરજન ખાઈ લીધું ભાઈ. બરાબર, એટલે રાજુ છે તે સબ્જેક્ટ, હેડ સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ, ઓલરેડી છે તે ઇન્ડિકેટર. બરાબર, પછી છે ઇટન તો કે ઇટન V3 છે તો તેનું આપણે જોઈએ તો કે V1 ઇટ, V2 છે એટ અને V3 થશે ઇટન. બરાબર, એટલે અહીં ઈટનું V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત ઇટન મૂકવામાં આવ્યું. અને શું ખાધું તો કે સફરજન ખાધું એટલે ઓબ્જેક્ટ. બરાબર, તો હવે તેની આપણે નકાર વાક્ય રચના જોઈએ. રાજુ had not
already eaten an apple. વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્ય બનાવવા માટે આપણે નોટ જરૂરિયાત છે. તો તમને અગાઉ પણ મેં કહી દીધું કે હેડ જે સહાયકારક ક્રિયાપદ છે, હેલ્પિંગ વર્બ છે, તેના પછી આપણે નોટ મૂકવામાં આવે છે. આપણે સ્ટ્રક્ચરમાં પણ ભણી ગયા, બરાબર. તેથી અહીંયા નોટ મૂકવાથી આ નકાર વાક્ય રચના બની ગઈ. હવે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર હેડ અગાઉ આવશે, રાજુ પાછળ આવી જશે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે. તો હેડ રાજુ already eaten an apple પ્રશ્નાર્થ ચિહ્ન. તો કે રાજુએ પહેલેથી જ સફરજન ખાઈ લીધું હતું. પહેલેથી જ સફરજન ખાઈ લીધું હતું. પ્રશ્નાર્થ, પ્રશ્ન કર્યો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમે આ સમજી ગયા હશો તેવી આશા રાખું છું. હવે તેના પછી આપણે આગળ જઈએ તો તમારો મહત્વનો ટોપિક તો કે બિફોર અને આફ્ટર, તેના આપણે ઉદાહરણો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આફ્ટર અને બિફોરના ઉદાહરણ જોઈએ તે પહેલાં એક સામાન્ય સમજ મેળવી લઈએ. તો કે આફ્ટર અને બિફોર, આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલાં, બરાબર. તો આફ્ટર પછી કયો કાળ આવશે? તો કે આફ્ટર આવે, વર્ડ આફ્ટર આવે તેના પછી પૂર્ણ ભૂતકાળ આવે, બરાબર. પૂર્ણ ભૂતકાળનું સ્ટ્રક્ચર, પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવશે. બિફોર એટલે પહેલાં, બિફોર જે વર્ડ છે તેના પછી સાદો ભૂતકાળ, બરાબર. સાદા ભૂતકાળનું સ્ટ્રક્ચરવાળું વાક્ય તે આવે, બરાબર. તો આગળ જોઈએ હવે કઈ રીતના આવે. તો પ્રથમ વાક્યનું જોઈએ. ધ ક્લાર્ક had finished his work. Finished his work before he left the office. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા બિફોર લેવામાં આવ્યો છે. જો હવે અહીંયા બિફોર છે તો બિફોર પછીનું વાક્ય તમે જોઈ શકો તો કે બિફોર પછીનું વાક્ય સાદા ભૂતકાળનું છે, બરાબર. તો કઈ સબ્જેક્ટ લેફ્ટ છે V2, ભૂતકાળનું રૂપ પાસ્ટ ફોર્મ V2, ધ ઓફિસ ઓબ્જેક્ટ. તો આપણે જોઈએ તો V1, V2 અને V3, બરાબર. તો V1 છે લીવ, LEAVE, લીવ એટલે છોડવું. V2 છે લેફ્ટ અને V3 પણ લેફ્ટ. તો અહીંયા સાદા ભૂતકાળની વાક્ય રચના પ્રમાણે V2 આવશે અને તે અહીંયા લેફ્ટ લેવામાં આવ્યું. અહીંયા ફિનિશ છે, આ એની પહેલાંનું, બિફોર પહેલાંનું વાક્ય છે તે પૂર્ણ ભૂતકાળનું છે. તો સબ્જેક્ટ ક્લર્ક હેડ V3, ફિનિશ્ડ એટલે ફિનિશ છે તે V1, પછી ઈડી લગાડી દો, ફિનિશ્ડ અને ફિનિશ્ડ. V2 અને V3 બંને ઈડી લગાડી દો એટલે ફિનિશ્ડ થશે, બરાબર. તો હવે આપણે જોઈએ વાક્ય, પાછળથી વાક્ય આપણે લેશું. આનું ગુજરાતી કરીએ. હી એટલે કે તે, એટલે કે ક્લાર્કે ઓફિસ છોડી, ક્લાર્કે ઓફિસ છોડી તેની પહેલાં જે આ ક્લાર્ક છે તેણે તેનું કાર્ય પૂર્ણ કરી લીધું હતું, બરાબર.
તો કે આ ક્લાર્ક છે તેણે ઓફિસ છોડી તેની પહેલા જ ક્લાર્કે તેનું કાર્ય બધું પૂર્ણ કરી લીધું હતું, બરાબર. તો અહીંયા ક્લાર્ક પૂર્ણ કરી લેવાની જે ક્રિયા છે તે મહત્વની છે. અહીંયા ક્લાર્કે પૂર્ણ કરી લીધું કાર્ય, સૌ પ્રથમ વાક્ય. હવે આપણે તેને આ જે વાક્ય છે તેને આફ્ટર દ્વારા જોડીએ અને કઈ રીતના બને તે જોઈએ. હવે આગળ જોઈએ તો કે આફ્ટર દ્વારા કઈ રીતના જોડાશે વાક્ય. આ બિફોર પછી સાદો ભૂતકાળ આવ્યો, બરોબર. તો આફ્ટર પછી કયો કાળ આવશે? તો કે આફ્ટર પછી આવશે પૂર્ણ ભૂતકાળ, બરાબર. તો આપણે જોઈએ તો વાક્ય થોડુંક ચેન્જ કરવું પડે કે હી લેફ્ટ ધ ઓફિસ, પછી આવશે આફ્ટર ધ ક્લર્ક had finished his work. The clerk had finished his work. બરાબર. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં આફ્ટર આવ્યું, બરાબર. હવે આનું આપણે વાક્ય બનાવીએ. અહીંયા પાછળથી વાક્ય શરૂ કર્યું હતું, અહીંયા પણ આપણે પાછળથી વાક્ય શરૂ કરશું. તો કે ક્લર્ક તેની ક્રિયા એટલે કે તેનું કામ, જે ક્રિયા છે તેનું કામ તે પૂર્ણ કરી લીધું હતું, બરાબર. તેનું કાર્ય પૂર્ણ કરી લીધું હતું. તેના પછી હી લેફ્ટ ધ ઓફિસ, પછી તેણે તેની ઓફિસ છોડી, બરાબર. તો આપણે જોઈએ ક્લર્કે તેનું કામ પૂરું કરી લીધું પછી તેની ઓફિસ છોડી. અહીંયા શું હતું તો કે ક્લર્કે ઓફિસ છોડી તેની પહેલાં કાર્ય પૂરું કરી લીધું હતું. તો પહેલાં એટલે બિફોર આવ્યું તો એટલે પહેલાં, આફ્ટર આવ્યું એટલે પછી, બરાબર. વાક્ય સરખું જ છે, તેમાં કંઈ પણ પ્રકારનો ફરક નથી પડતો. ખાલી તમારે સમજવાનું એ છે કે અહીંયા આફ્ટર છે, અહીંયા બિફોર છે, બરાબર. તો કે અહીંયા ખાલી જગ્યા પછી એટલે કે અહીંયા ખાલી જગ્યા હશે, અહીંયા વાક્ય હશે. અહીંયા ખાલી જગ્યા હશે અને એના પછી વાક્ય હશે, બરાબર. તો અહીંયા કયો કાળ છે તે જોઈ લેવાનો. તો કે સબ્જેક્ટ હેડ V3 ઓબ્જેક્ટ. કયું કાળ છે? સબ્જેક્ટ હેડ V3 ઓબ્જેક્ટ. તો કે પૂર્ણ ભૂતકાળ, બરાબર. તો પૂર્ણ ભૂતકાળ છે, તો પૂર્ણ ભૂતકાળ એટલે કે આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવે. તો કેના પછી આવે? આફ્ટર પછી. તો અહીંયા ખાલી જગ્યામાં શું આપણે આફ્ટર મૂકવાનું રહે, બરાબર. જો ખાલી જગ્યા પછી સાદો ભૂતકાળ આવે એટલે કે સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ, બરાબર. સાદા ભૂતકાળની વાક્ય રચના. તો સાદો ભૂતકાળ આવે તેની પહેલા ખાલી જગ્યા હોય તો બિફોર મૂકવાનું રહેશે, બરાબર. તો ફરીથી એકવાર સમજી લઈએ. ધ ક્લર્ક હેડ ફિનિશ હિઝ વર્ક બિફોર હી લેફ્ટ ધ ઓફિસ. બિફોર વાળા વાક્ય પછી આપણે સાદો ભૂતકાળ લઈશું. તો કઈ પાછળથી વાક્યની ગુજરાતી કરીએ. ક્લર્કે તેની ઓફિસ છોડી તેની પહેલા ક્લર્ક જે ભાઈ છે તેણે તેનું કાર્ય પૂર્ણ કરી લીધું હતું. અને એ જ વાક્ય છે પણ આફ્ટરમાં આપણે જોઈએ. તો કઈ ક્લર્કે તેનું કાર્ય પૂર્ણ કરી લીધું હતું પછી તેણે ઓફિસ છોડી, બરાબર. તો આ ઓફિસ છોડવાનું કાર્ય છે તેની પહેલાં તેણે તેનું બધું જ કાર્ય પૂર્ણ કરી લીધું. આ બે વાક્યમાં એ જ કહેવા માંગે છે કે ક્લર્કે તેનું કાર્ય પૂરું કરી લીધું છે, બરાબર. પણ આપણે જોવાનું છે બિફોર અને આફ્ટર, બરાબર. તો આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવશે, બિફોર પછી સાદો ભૂતકાળ આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો મને એવી આશા છે કે આ કાળ પૂર્ણ ભૂતકાળ છે તે બધાએ બહુ સારી રીતે સમજી લીધો હશે અને વ્યવસ્થિત તમને સમજાવી ગયો હશે. તો થેન્ક યુ.